વાવ તાલુકાના બુકડા અને નાળોદર ગામની સીમા ખેડૂતની થઈ હત્યા, રાજસ્થાનના ભાગ્યા પર શંકા। વાવ તાલુકાના નાળોદર ગામની સીમા રાત્રિ સમયે બુકડા ગામના ખેડૂતની ખેતરમાં સૂતી હાલતમાં તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરાઈ હોવાની ચકચારી ઘટના સામે આવી છે। મળતી વિગત મુજબ મૃતક ખેડૂત રાત્રે પોતાના ખેતરમાં એકલો સૂતો હતો ત્યારે રાજસ્થાનથી આવેલા ભાગ્યાએ અગમ્ય કારણસર ગળાના ભાગે ઉપરાઉપરી ઘા ઝીકી નિર્દયતાથી મોતને ઘાટ ઉતાર્યો। હુમલો એટલો ભયાનક હતો કે ખેડૂતને બચાવવાનો કોઈ જ મોકો મળ્યો ન હતો। હુમલા બાદ આરોપી ફરાર થયો। આ બનાવની જાણ થતાં વાવ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પંથકમાં ફેલાયેલી ભીડને હટાવી સ્થળનો મહેસૂલ તલાટી તથા ફોરેન્સિક ટીમની હાજરીમાં પંચનામું કરાયું। મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો। પ્રાથમિક તપાસમાં આરોપી ખેતરમાં ભાગ્યા તરીકે કામ કરતો હોવાનું સામે આવ્યું છે। હાલ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ માટે ચુસ્ત ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે। ત્યારે આ કરુણ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભય અને ચકચારનું વાતાવરણ છે। બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી।